નમસ્તે મિત્રો, આજે આપણે બનાવીશું શિયાળાની ઠંડીમાં ગરમ ગરમ ખાવાની મજા પડે તેવું સુપર ટેસ્ટી ખીચું. જો તમે આ રીતે ખીચું બનાવશો તો એકદમ સ્વાદિષ્ટ બનશે. તો વિડીયો ગમે તો લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો હવે બનાવીએ. ચોખાના લોટનું ટેસ્ટી એવું ખીચું બનાવવા માટે આપણે એક પેનમાં ઉમેરીશું 4 કપ જેટલું પાણી, સાથે 2 ટીસ્પૂન સફેદ તલ, 1 ટીસ્પૂન લીલા મરચાંની પેસ્ટ અને 1 ટીસ્પૂન જીરું. હવે પાણીને સારી રીતે ઉકાળી લઈએ જેથી મસાલાની ફ્લેવર પાણીમાં આવી જાય. તો પાણી ખૂબ સારી રીતે ઉકળી ગયું છે. હવે તેમાં બાકીની સામગ્રીઓ ઉમેરી દઈએ. તો સ્વાદ પ્રમાણે મીઠું, અડધો ટીસ્પૂન પાપડ ખાર, 1/4 કપ કોથમીર અને 1/4 કપ લીલું લસણ. હવે પાણીને 2 મિનિટ ઉકાળી લઈએ. આ રીતે ખીચુમાં કોથમીર અને લીલું લસણ ઉમેરવાથી ખીચું ખૂબ જ સ્વાદિષ્ટ લાગશે. તો પાણીમાં બધા જ મસાલાની ફ્લેવર આવી ગઈ છે. હવે તેમાં થોડો થોડો ચોખાનો લોટ ઉમેરીશું અને આ રીતે વેલણની મદદથી મિક્સ કરતા જઈએ. આ સમયે તમારે ગેસની ફ્લેમ એકદમ સ્લો કરી દેવાની, એટલે તમને મિક્સ કરતા ફાવશે. આ રીતે તમે ખીચુને મિક્સ કરશો તો લોટ ખૂબ સરસ રીતે મિક્સ થઈ જશે અને લોટમાં બિલકુલ પણ ગાંઠા પડશે નહીં. હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી લોટને હલકો ઠંડો કરી લઈએ. તો લોટ હલકો ઠંડો થઈ ગયો છે. હવે બંને હાથને તેલવાળા કરી હાથમાં આ રીતે થોડો લોટ લઈ સિલિન્ડર આકારનો રોલ વાળી લઈએ. તો અહીંયા મેં 3 રોલ વાળી લીધા છે. હવે સ્ટીમરમાં મૂકી 15 મિનિટ મીડિયમ ટુ હાઈ ફ્લેમ પર ખીચુને કૂક કરી લઈએ. તો ખીચુના બફાતા 15 મિનિટ થઈ ગઈ છે. હવે તેને ચેક કરી લઈએ. તો ખીચુના રોલ ખૂબ સારી રીતે બફાઈ ગયા છે. હવે તેને ગરમ ગરમ સર્વ કરી લઈએ. તો તમે જોઈ શકો છો, જોતાં જ ખાવાનું મન થાય તેવું જોરદાર સ્વાદિષ્ટ ગરમ ગરમ ખીચું તૈયાર છે. એકદમ ટેસ્ટી એવું ખીચું બન્યું છે. તો તમને આ ખીચુની રેસીપી કેવી લાગી? જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો.